અટાણે તો આ બધા વાડા વાર લીધા આ ડેલા કર્યા ઈ વાડા કીધા પેલા તો બધા સૂટ મકાન હતા હે ફરિયાઓમાં ડેરીઓ કાં ઊંચી તે ઘી વેચતા સાહેબ કુતરા કુંડરી બધા કુતરા નો કીધા રામડા જીવી વાહ વ્યારા કરતો હોય તો ત્રાંબડી વેચમાં દૂધ ની મૂકી દે બધા જેને ખાવું હોય ત્રાંબડી માંથી ભાણું ભરે દૂધ ખાઈ લે 5 મણ ની ગુણ તારા જોડે છોકરો એકલો ઉપાડ લેતો અટાણે 2.5 મણ નું બાસ કોઈ નથી ઉપાડતું પેલા કેવો સમય હતો વેલા ઠીકો ઠીક નો બા અટાણે કોઈ કીનો ને પેલા માણસ વાલા લાગતા આવણું આવે તે રાત રે જાનું રહેતી રાત્યું રહેતી એવું કા એ તો 2-3 કલાકમાં ગોટો વરે જાય બા હેરમાં કોઈ કીનું ને તમા હેરમાં બોલાવે આમ જુઓ તો ડાયા ડમરા આમ જુઓ તો જિદ્દી સૌ પીવે છે અધરથી અમે જિંદગી મોઢે માંડી પીધી હાલ જોઈએ તો આપણે ઘેડની ભૂમિમાં છીએ બપોરનો સમય છે અને તમે ખાસ કરીને આ સમયે આવો ઘેડમાં એટલે તમને હજુ પણ એક અલગ દેખાશે એ દેખાશે સંસ્કૃતિ કે સંસ્કૃતિ આજે પણ અહીંની અડીખમ છે ભાવ છે તે અડીખમ છે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે માણસને એકાબીજીનું મોઢું જોવું નથી ગમતું એ સમય પણ અહીંની મહેમાન ગતિ છે તે આસમાનથી પણ ઊંચી છે તમે અજાણ્યા છો તો પણ એટલો જ ઊંચો આવકારો મળશે ત્યારે હાલ અમે નીકળી રહ્યા હતા અને એક બા અમને જોવા મળ્યા ને તેમણે જે આવકારો આપ્યો છે અને આજ કદાચ આ ભૂમિની મીઠાશ છે તો આવો એમની સાથે વાત કરીએ પહેલાના સમય વિશે વાત કરીએ ભૂતકાળ તરફ ડોક્યું કરીએ વાત ગુજરાતી પર શું નામ જાય લખી આઈ હા હું કહેતો કેવડી ઉંમર હશે તમારી ઉંમર તો એહી હોય કે એહી મોસા હોય તો આટલો બધો સમય જોયો પહેલાનો સમય જોયો પેલા કેવો સમય હતો પેલા ઠીકો ઠીક નો બા અટાણે કોઈ કીનો ને સાચી વાત પેલા માણસ વાલા લાગતા મીમાની દેતા રોકતા અટાણે ઘણી વાર કોઈ રોકાય સાચી વાત છે અટાણે તો કલાકમાં ફરફરા ભાગે જાય હા કે ચા પીવો કે નથી પીવો પાણી પીવાની ભાગે જાય ઓલા તો હાલે ને આવતા તો એટલા વાહન નહોતા માં કાંઈ અને છતાં અહીંયા દેખાય છે એવો આવકારો હજી તમારે આપણે આવે ઘેડ ભૂમિમાં એટલે દેખાય પણ બહાર ક્યાંય એટલો આવકારો નથી તો આ જાળવવો કેટલો જરૂરી છે આવકારો કેટલી જરૂરી હેરમાં કોઈ કીણું ને તમા હેરમાં બોલાવે નો બોલાવે સાચી કોણ બાજુ મારે તો એ ન ખબર હોય હા નો ખબર હોય તાતા કાહ ના માં આતા તો દૂધાણા ખાવું પીવું માણસ ની બધું આનંદ છે આકોરતા માં મજા આવે તમને ગામમાં કે શહેરમાં રહેવા જવું ગમે હમણે હા મજા આવે શહેરમાં હમણી ડોહાઈ ગીરે વાહ અમે અહીંથી નીકળ્યા ત્યારે બા હિંચકા ખાતા હતા તો આ સુખ કેટલું છે આની શાંતિ કેટલી સંતોષ કેટલી છે હા માં મજા છે તમે શું કરતા હોય આખો દિવસ અત્યારે આખો હું તો બેઠી હોય માં ઓહો એટલે આ ગામડામાં આ મજા છે ગામડામાં મજા એક શાંતિ ને સંતોષ હોય તો સુખેથી જીવન જીવી શકાય એ ડોહામણા રોટલો ખાવો એવું કામ કરે હઈ ગયા માં પણ છતાં માજી આજકાલ જોઈએ બધા કરી લીધા માં હા સાચી વાત છે આજકાલ ઝઘડા બહુ થાય સાસુ વહુ વચ્ચે ઝઘડા થાય અને તમે તો અહીં શાંતિથી રહો છો બધા સુખેથી રહો છો પરિવાર દેખાય છે દેખાય હા નાના નાના માંથી મોટા ઝઘડા થાય ને બધું બાધું નહીં કઈ વાહ ભાઈ વાહ હું બાધા તો મારા જેવું પાપી કોણ કહેવાય માં કહેવાય તમે સંપીને જ રહ્યા સંપી નહીં રહ્યા તો કામ ને લઈને એવું કઈ બાજુ નથી અત્યારે આપણે મારે કઈ કરવું ન દીકરા સા ત્યાર હોય રોટલા ત્યાર હોય કઈ નહીં કામ મારે કઈ ન કરવું માં બસ આજકાલ જોઈએ તો વૃદ્ધાશ્રમમાં વડીલોને મૂકી આવે છે એ બધું જોવો તો કેટલું દુઃખ લાગે હા દુઃખ લાગે હા માં તો મજા છે માં આવું શહેરમાં નથી હા રામાપીર લીરબાઈ ની દયા બહુ મજા છે માં અમારે તા બધાને કામ કરવું દીકરા સાચી વાત છે બધાને કઈ ભેરું લેજાવું કઈ અત્યારે તો કેવા ઝઘડા થતા હોય હા થતા હોય હા માં કામ નો વાદ વધાર હોય અમારી બાઈ કોઈ કામ વધારે કઈ કર્યો નથી બિચારી હા આંગણવાડી નોકરી છે બાઈ ની અને જાતું કરવાની ભાવના ને એવું બધું હોય તો હા ઈ હોય મજા આવે માં બાઈ પાસે અમારે હોદું માણસ છે કોઈ દી કઈ બોલીને એને માહિતી લાખું ના છે અમારે શાંતિથી રોટલો છે મહાવ આજનો સમય કેવો લાગે તમને આજે માણસો ને એકબીજી પ્રત્યે ભાવ હોય એવું લાગે છે તમે આવ્યાથી મજા આવે લે હા કાકા જો અમારા કડિયા આવ્યાથી મજા છે તમે આવ્યાથી મજા છે માં આજકાલ ભાવ ઓછો થતો જાય છે હા ભાવ અમુક ની માણા ગમતા હોય અમુક ની દીકરા નો ગમતા હોય મારે પાસે આ ડોહિયું છે ઈ દે આખો અમી આ બેઠી હોય તમે બધા સાથે મળીને આ ગામડાની મજા છે ઈ ગામડાની મજા મારે પાસે આવે 5 થાય ને એટલે મારા પાસે આવે બધા સાથે મળીને બેસવાનું સાથે મળીને બેઠી હોય અમે પાડોશી ધર્મ કેવો હોય આ ગામડામાં ધર્મ ઠીક હોય અમારે હોજો બધો હોય પાડો હોજો છે અમારે કોઈ દારૂ કે જુગાર કે નકર તો શહેરમાં તો પાડોશીમાં કોણ રહેતું હોય ખબર નહીં પણ અહીંયા તો સુખ દુઃખ હોય પાડોશી પહેલા પહોંચે હા અમારે પાડોશમાં માંડે હાથે થાય તો હળી કાઢે કાઢે ના આવે
હા, એક માથું દુખતું હોય કે આને હવાને તો ઈ ધોઈને આવે કે આજ કી બારણે નો લીકર્યું, ઓહો. આજ કામ થયું, ખબર હોય એને ખબર કે હોય આજ તો કંઈક ઈ- હા, માંદગી હા. હશે કદાચ તે કંઈક. હા તો હમ. ધોડે આવે બિચારા બધાય માં હમ. સરસ ને. અને એવા બધા. સમય જરૂર પણ હોય છે હા કોઈક હા હોય માં. માણસને. હા હા હમ. માં. તા- પેલાના સમયમાં તમે કેટલા વાગે ઉઠીને કામ કરતા ને બધું કરતા? તે તો 4 વાગે ઉઠતા માં હમ. વેલા હતા અમે. હમ. કારણ તે તો આમ ગુડગુડિયા નહોતા, હા. આ મોહિમ હમી કરવા જતા, હમ. ઘર મેરી હમી કરતા માણા. હમ. એ તો આ ગુડગુડી આવ્યા તે તો બાયુની કાંઈ ને જ જાવું કામ હા, કરવામાં. સાચી વાત છે. એ તો બસ રોટલા ઘડવા, નાવું હમ. ધોવું ને બેહવું માં. હમ. તે અમારા મોજલા તો એમાં પગા જતા રહ્યા ઢળડા કરે પાણી ભરવા દીકરા. જવું પડતું? હે? પાણી ભરવા જવું પડતું? હા પાણી ભરવા જવું ઓહો, પડતું. કેટલા દૂર જતા? ઈ ઓલી કો ત્રાવ છે ને, ઓલી કોને આવ્યું ને ત્રાવ, હા. ના બધા સાથે મળીને જતા કે હા બધી બાયું ભેગી જાય, ભેરા મળીને જવાનું ભેરા પાણી? જતા પાણી ભરવા. અને ત્યારે શું શું વાતું થતી હોય વેલા ત્યારે? 6 વાગ્યામાં અંધારું હોય તો પાણી ભરી લે, પછી હિમમાં જવું હોય. હા. હમ. માં. અને પછી વાડીનું કામ પણ પછી કરવાનું. વાડીને હાંજ લગન, પછી હાંજીને હવે ઢોર હોય, નાના છોકરા હોય, હમ. સુલાનું હોય ને બધું માં. સાચી વાત છે. હા હા હમ. એ અત્યારે વખત ભક્તિ પણ તમે કરતા હશો, અત્યારે ભક્તિ ને એવું બધું ઓછું થતું જાય છે. તે તો કામ એટલું નહોતું, એવા બધું વેજો માં. હમ. તે તો એટલું કઈ આ ગંગાજી જાવું ને જમનાજી જાવું ને ઈ કઈ તે તો કામ હોતું માં. તે તો એટલા વાહન નહોતા કઈ. સાચી તે વાત તો છે. ત્યાં વહેલે કોક માણસ જાતો માં. હમ. એ તો આ તો કાયમી જાવું આમાં તા. હા. હે ભણેલા છો ભાઈ? હે ભણેલા છો? ના ના માં હા. અભણો હા, ભણેલા ને જાત્રા 2 કરે આવી. ઓહો, એક ત્યાં ક્યાં? ધામની, શીખ ગયા તા? એક ત્યાં ધામની કરે આવી, હા. એક 2 ધામની કરે આવી. હમ. અલાહાબાદ, જાફરાબાદ ને તે ટીકોર તેટા બહુ ફરી આવ્યો. ઓહો. હા માં હમ. 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 જાત્રા 2 કરે આવી, પણ ભણી લેતવા એક હમ. એકડો જ લેતા આવડતો આઈની. હા, મોબાઈલ ને એવું કેવું લાગે? તમે આ મોબાઈલ ને જોવો તો તમને હા. મોબાઈલ સારો છે કે નથી સારો, શું લાગે? મોબાઈલ મણી છે ને, આ મોબાઈલ આવી ગયો મારો પપ્પા મારો ભાંડલા ના આવે તો ઉપાડતા આવડે મણી. હા. હા પણ અત્યારે આ મોબાઈલ આવી ગયા, એ બધા કેવા મોબાઈલ સારો છે કે નથી સારો? કોઈ દી કરતા લેતા આવડતો હા. મણી માં. મોબાઈલ જરૂરી છે કે હું નથી જરૂરી? શું પણ? હારો છે ને હાસતોય છે દીકરા. સાચી વાત. આમાં બધી વાતો આમાં છે માં. હા. કઈ આ કોઈની બીન દીકરી ભાગે જાય મોબાઈલ માં, હમ. ઈ હાસતો ને. હમ. ને આપણી જે ગિરનારની વાતો આવે આમાં કઈ બીજું આવે ઈ આપણી હારું બધું માં. સાચી વાત છે. આ તો હારો છે ને હાસતોય છે માં. આમાં 2 વાતો છે મોબાઈલ માં દીકરા. હમ. છે ને સાચી વાત છે. ને તે તો મોબાઈલ નહોતા એટલે બીન દીકરી કઈ એટલું ભણવાનું નહોતું હમ. કે કઈ ભણવા નો જાત્યુમાં. પછી અત્યારે આમ જોઈએ તો કામની હા. કામ જ હતું માં. પછી પેલા તહેવારો કઈ રીતે ઉજવતા? ખાસ કરીને જ્યારે રાસ રમાતા, પેલા તો ક્યારે રાસ રમાતા, તહેવાર ક્યારે ઉજવતા? ઈ હાચું માથે હાચમાં તો દીવા હોય ને હા. શેઠ હાચમાં લગન રાહડા રમે બાઈઓ રમતી. હમ. તી શેઠ હાચું યુજાય નહીં ત્યાં લગન શેઠ પહેલી નોમ આવે ત્યાં લગન સકીરી રાહડા રમતી માં. ઓહો. ખલ લેવા જાય, હા. પછી ખલ લેવા રૂંઢે રાહડા રમે, હા. પછી રાતે વ્યારા પાણી કરે ને રાહડા રમતી. આહા. આ શાંતિ બાંધી વિવાહમાં ઈ કઈ નહોતું. હા. અઠવાડિયાના વિવાહ 8 દીના વિવાહ હતા માણસને. હવે તો ડીજે ઓર્કેસ્ટ્રા. ઢોલ નોખા હોય, લગન નોખા હોય, જાન નોખે હોય, વાણા વાવણું આવે તે રાત રે, જાનું રાતી રાત્યું રહેતી એવું કા. એ તો આ 2-3 કલાકમાં ગોટો વરે જાય બા. હા, જાનું શેમાં જાતી? હે ગાડામાં. ઓહો, ગાડામાં જાતી. ગાડામાં માં. હા. પછી ગાડામાં જાય તો કેટલા દિવસ લાગે જાન પહોંચતા? એક રાત રહેતા. એક રાત ન્યા જ રહેવાનું? હા, રૂંઢે થી સેટું હોય ને તો હવારમાં ગાડું રોડે હમ. તો રૂંઢે પોગે જાય ને પાછા બીજે દી રૂંઢે પોગે પાછા હાંજે આ પોગે જાય માં. ઓહો. એવી રીતે. અને ગાડામાં જાતા ત્યારે કેવું આમ કઈ ડર ન લાગે? કારણ કે વચ્ચે કોઈ એવું ના કઈ ના ઈ કઈ નહોતું હો. હા. ના ના જાનિયા ભેરા હોય તી જાનિયા હાલ્યા હતા હોય બા. ઈ હાલી ના આવે. હા. જાનિયાડીઓ વાયુ છે ને ઈ ગાડામાં બે ગાડા હોય. પછી જાન જાતી ત્યારે ગીત ને એવું બધું ગાવ ને એવું કઈ હતું? હા, બધું ની હેણગ્યાર હોય, ઝુલા ને ઘોઘર મર્યું ને માથા વટ્યું ને હા. બધું એવા ફાટેકલ હતા ને ધમધમાચ્યું કરતા હતા જોડો એ ગાડામાં. હમ. હા. પછી કઈ વચ્ચે રોકાવાનું ને એવું કઈ કે ના ના જાન પછી સીધી નહીં. પહોંચી જાય? કઈ રોકાવાનું કઈ નહીં. હા. ના જાન લઈને ગાવી ને ના રાત રોકાય માં. હા. પણ પછી જમવાનું બીજે ને બધું? જમવામાં લાફી હોય, ખીચડી હોય, ઓહો. ચોખા હોય, ઘઉંના રોટલા હોય, બાજરાનું એટલે બટેટાનું શાક હોય, બાજરાના રોટલા હોય, ઈ હતું. આ કઈ ઢેફીલ્યો ને એવું કઈ નહોતું. અત્યારે તો થાળીમાં ન સમય એવું બધું આવી ગયું. ઈ કઈ નહોતું, બધી હાસી વસ્તુ હતી માં. પણ જાનનું સામયું કઈ રીતે થતું? કેટલો આવકાર અપાતો? હા, ઈ રાતી હામિયા થતા, પૂખણા રાતી થતા. હા. એ તો જાન આવે તાર મરજી પડે તો પૂખણા હામિયા કરી લે માં. હા. એ તો રાત વિના કઈ થતું ન માં હમ. અમારી સાંભળણમાં માં. હમ. તો અત્યારનો સમય સારો લાગે કે પેલાનો સમય? પેલાનો માં. પેલા માણસ કેવા વાલા લાગતા. હા, સાચી વાત છે. ડોહા મલક ઘેર ઘેર હોય. ભાવ તને હતો. કાક હોય
અટાણે તો આ બધા વાડા વાર લીધા આ ડેલા કર્યા ઈ વાડા કીધા ઓલા તો બધા સૂટ મકાન હતા હે ફરિયાઓમાં હા મકાન હોય અત્યારે કોઈને ભેગું રહેવું નથી ગમતું, અલગ અલગ બેઠી હોય ઈ બધાય આનંદ થી બેઠા વ્યારા પાણી કરે ને અડધી રાત બેઠા આ કાં ઉત્યું લાટ્યું તે ઉત્યું કઈ ના દીવા ઉતા ગાઈ લે એટલા જાગે ના એટલી ઘડી દીવો બારે પછી હોવાન થાય તો દીવો ઓલવે નાખે પછી હવે વેલી ઉઠીએ ને તો દીવો પેટાવીએ પાછી એ ઉતું બા અત્યારે તો બધા અલગ રહેવું ગમે છે અટાણે તો અલગ અત્યારે તો અટાણે તો કોઈ બર્તન કે સાણે કે કઈ રોટલા કે કોઈની ઘડવા ગેસ ને ગેસ આવી ગયા, ગેસ આવે ગામમાં ઓલા સોલાના રોટલા જેવા રોટલા કેવા થાય એની મીઠાશ ના હોય, મીઠાઈ એવી થાય અને રોટલા બનતા તો સુગંધ પણ આવતી, બે ત્રણ ઘર સુધી એમ કહેવાતું. હા અને તો પેલા તમે દળણાઈ દળતા હશો ને, દળણા હાથેથી દળતા હશો ને? હા દળણા અમે ડોહિયું દચ્યું અમે નહોતા દર્યા, અમારા સમયમાં દળણા નહોતા દર્યા, અમારી આયુ ની હાહુ ની દચ્યું. પછી છાસ તમે શેમાં કરતા, મોટરમાં કે પછી જે તમે હાથેથી કરતા? કા સાય હા સાય હાથી રવાઈ, ઓહો રવાઈ કઈ કઈ રીતે બે જણા ને એમાં રહેવાનું? હા બે ભીવું હોય તે ભલી ને ત્રણ ભીવું હોય તે ભલી માં હાથી સાહ્યું કરે. કેટલી વાર લાગે એમાં છાસ બનતા? કેટલી વાર લાગે એમાં? અડધી પોણી કલાક વાર લાગે. તો એમાં થાકી નો જાય સતત આમ? ના ના, ઓરિયું ઊંચી એવડી ઠીકરાની, પછી રવાઈ હોય ઉભી. પછી તમારા જેવડા છોકરા બે ત્રણ ભેગું દવા દેતી હોય ને એ તમારા ભાઈ જેવડા છોકરા હોય ને એ હાંફામાં નેત્રા લઈને ઘડીક માં ફેરે દે, ફેરે દે તમારે વધારવાની રે. હા પછી એમાંથી જે માખણ છૂટું પડે, માખણ તો એટલું દીકતું, તો એનું શું કરવાનું? ઘી ઘી પછી ઘી વેચતા કે પછી શું કરવું? હા વેચતા. ત્યારે કેટલો ભાવ હતો ઘી નો? એ તો મારી સાંભળણ માં છે ને એ તો આ કિલો નું તો એ તો બેહેર હતો, બેહેર કેતા, બેહેર 5 રૂપિયાનું બેહેર ઘી આવતું, આવતું માં ને 5 રૂપિયાની કિપાહિયાની ગુણ આવતી, ઈ મણી સાંભળે દીકરા. ઓહો. અને હવે તો આ છાસ વેચાવા માંડી, નકર પેલા તો ગામડામાં છાસુ તો એમને વેચાતી કરી દેતા. ડેરિયું નૂટ્યું, ડેરિયું કાં ઊંચ્યું તે તો ઘી વેચતા સાહેબ કુતરા કુંડળી ભર કુતરા નો પીતા રાવડા જેવી. વાહ બે ત્રણ ભેગો દવા દેતી હોય એટલી સાહી કાં દીકરા થાય. કોઈ પાડોમાં હોય તો એની દેતા. ઘી દૂધ તો રેલમ છે લતી. હા ઘી દૂધ દૂધાણું વ્યારા કરતો હોય તો ત્રાંબડી વેચમાં દૂધ ની મૂકી દે. બધા જેને ખાવું હોય ત્રાંબડી માંથી ભાણું ભરે ને દૂધ ખાઈ લે. કેટલા દૂધ ઘી ખવાતા? દૂધ ઈ દૂધ ને અટાણે આ દૂધ ની કાં હોય તાતા તાકાત વાળા માણા હતા. 5 મણ ની ગુણ તારા જોડે છોકરો એકલો ઉપાડ લેતો. અટાણે 2.5 મણ નું બાસ કોઈ નતું પડતું માં. એટલે ખોરાક એવા થઈ ગયા, ખોરાક એવું હતી માં. બે રોટલા ખાઈ જતા, છોકરા ઠેકડા મારતા માં. એ અટાણે અડધો રોટલો ઈ લેતા હતા, કોઈ ફાક્યું ખાય ચા પીએ એ પૂરું માં. તો જે રીતે આ વાત કરી રહ્યા છે, પહેલાના સમયને યાદ કરી રહ્યા છે. એક સમય હતો જ્યારે એમ કહેવાય કે ઘી દૂધની નદીઓ વહેતી, માણસમાં માણસાઈ હતી, મહેમાન ગતિને એવડો આવકારો હતો. આજકાલ આપણે આમ જોઈએ તો દરેક વસ્તુ છે ક્યાંક ને ક્યાંક યુગ પલટી ગયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. આજકાલ આપણે પાઉચના દૂધ પીએ છીએ, મહેમાન ગતિને આવકારો ક્યાંક ને ક્યાંક ઘટતો જાય છે. પરંતુ તમે ગામડામાં આવો, ખાસ કરીને ઘેડની ભૂમિમાં આવો વડીલો પાસે બેસો ને તેમની પાસે જે હજી ભૂતકાળ સચવાયેલો છે ક્યાંક ને ક્યાંક તેના પર નજર નાખો તો તે ભૂતકાળ છે કેટલો ભવ્ય તો તે સમજાઈ જશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.